જય જવાન જય કિસાન। ગઈકાલે ડુંગળીનો વિડીયો બતાવ્યો હતો તો ડુંગળી બહુ સારી હતી, અમને પણ આશા હતી કે ડુંગળી બહુ સારી થશે। આજે રાત્રે વરસાદ પડ્યો એમાં પિનલબેન બતાવો, લગભગ અમારા ડીસામાં 4-5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જેના કારણે ડુંગળીના પાક, શાકભાજીના પાક ને બટાકાના પાકને મોટું નુકસાન છે, મગફળીના પાકને પણ મોટું નુકસાન છે, દરેક પાકની અંદર ખૂબ મોટું નુકસાન છે। ખરેખર કે પરમાત્મા આગળ ખેડૂત લાચાર છે। દરેક ખેડૂતોના સપના રોળાઈ ગયા છે, ઘણા ખેડૂતોના સપના મોટા હતા પણ રોળાઈ ગયા છે। દરેક પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે આ જેટલું નુકસાન બનાસકાંઠામાં થયું છે આ કમોસમી વરસાદથી એ સરકાર સુધી પહોંચે અને બતાવજો, જેથી કરીને એમને ખબર પડે। તાત્કાલિક ધોરણે એમના જે વિડીયો છે એ બતાવજો। જો આ ડુંગળીનો પાક હતો ટોટલ, મને તો એવું લાગે છે 2 દિવસ પાણી ભરાઈ રહેશે તો નિષ્ફળ જાય મારો પાક તો લાગે છે। તો અમારા બટાકાના આ વખતે જેને મોઘા બિયારણ 1500-2000 રૂપિયે બિયારણ લાવ્યું, 1850-2000 રૂપિયા અમે ખાતર લાવ્યું છે, અને બટાકા હવે કટિંગ કર્યા પછી વરસાદ અચાનક આવ્યો છે તો મને એવું લાગે છે કે 10 દિવસ બટાકા વવરાય એવું લાગતું નથી આ વિસ્તારમાં, ડીસા પંથકમાં। તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આવે એવું દેખાઈ રહ્યું છે। તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન હવે તો ખમૈયા કરો। ખરેખર ચોમાસું બગાડ્યું છે, ઉનાળું બગાડ્યું છે, ને હવે શિયાળો તો કરવા દો, નહીતર ખરેખર અમે ખોટું કર્યું છે, મનુષ્ય ખોટું કર્યું છે, પણ પશુ પંખીએ ખોટું નહીં કર્યું હોય, ઢોર ઢાંખરે ખોટું નહીં કર્યું હોય। માટે અમે લાચાર છીએ, હું પણ અમારા ખેડૂતોની સાથે છું અને ભગવાનને પ્રાર્થના કરું કે વરસાદ રહી જાય અને ખેડૂતોને સારા પાક થાય એવી